વેલકમ બેક. સોમનાથ દાદાના ખોળામાં વસેલા પ્રભાસ પાટણ ગામના સદીઓ જૂના રસ્તા રાતોરાત બંધ કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મંદિર સાથે જોડાયેલા રસ્તા પર સિમેન્ટની દિવાલ ખડકી દેવામાં આવી છે. જાહેરનામા વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે. બજારમાં આવનગમન અટકતા વેપાર ધંધાને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને હિતરક્ષક સમિતિએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે જે ઉંમરલાયક માણસો છે એને મંદિરે દર્શન કરવા જવું હોય તો 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે. તો જેથી કરી અને કલેક્ટર સાહેબને ધ્યાન દોર્યું. એમાં માગણીઓ કરી છે કે ભાઈ જે લોકો ગામ અને સોમનાથ ટ્રસ્ટ વચારે વર્ષોથી એક તાલમેલ હતો, એકબીજાને પૂછી એકબીજાને સાથે સંકલન કરી ને કામ કરતા હતા. આજે યોગેન્દ્ર દેસાઈ આવ્યા પછી આટલા બધી વિવાદો થયા છે કે ગામને બાનમાં લેવા જેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી.